એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લીકર પોલીસ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે। ઈડીની ટીમ 10મીએ સમન્સ અને સર્ચ વોરંટ સાથે ગત ગુરુવાર સાંજે 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી। તપાસ એજન્સીએ 2 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ રાત્રે 9 વાગે આ કાર્યવાહી કરી હતી। આ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા 13 મહિના અને આપ નેતા સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે। મહત્વનું છે કે કેજરીવાલ ધરપકડ કરાયેલા પ્રથમ સિટિંગ સીએમ છે। આ પહેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। સોરેને રાજભવન જઈને ઈડીની કસ્ટડીમાં રાજીનામું આપ્યું હતું। આ પહેલા ગત ગુરુવાર બપોરે 2:30 વાગે હાઈકોર્ટ દિલ્હીના સીએમની ધરપકડ પર લોક લગાની અરજી ફગાવી દેવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।